નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. કાલે ખરાખરીનો જંગ કાઉન્ટડાઉન શરૂ. ગુજરાતમાં 28 વર્ષ પછી મે મહિનામાં મતદાન. રાજ્યના દરેક પોલ બૂથ પર આકરી ગરમીમાં ચૂંટણી સ્ટાફની ઈવીએમ ચકાસણીની કામગીરી શરૂ. 10,000ની લાંચથી રોકડના મિની માઉન્ટેન સુધી ઈડી પહોંચી. 15,000ના પગાર મેળવનાર મંત્રીના પીએસના નોકર પાસેથી મળ્યા 30 કરોડ. નોટોની ગણતરી હજુ ચાલુ. 7મી મે ગુજરાતમાં વોટિંગનું સૌથી મજબૂત કવરેજ. દરેક સીટની લાઈવ અપડેટ. રાજકોટ, જામનગર સહિત 9 સીટ પર ક્ષત્રિય આંદોલનની અસર. મતદાન માટે ભાજપના પેજ પ્રમુખની સામે ક્ષત્રિયોનું માઇક્રો બૂથ પ્લાનિંગ. વિશાલ દલાલ સ્થાપક સેલિટેર ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ વિશે વાત કરે છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલીવાર અયોધ્યામાં પીએમ મોદી રામલલાના દર્શન કરીને લીધા આશીર્વાદ. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા પીએમની સભાથી રૂપાલાને દૂર રાખ્યા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની સભામાં કોર્પોરેટરની ગેરહાજરી. લોકોના નાના મોટા કામ અટકી પડ્યા. આરટીઓનું સર્વર 100માંથી 45 દિવસ બંધ. 30,000 લોકોના કામ અટક્યા. દારૂ ભરેલો ખટારો એલસીબીએ ઝડપ્યો. છોટાઉદેપુરના જોશ પાસેથી 12.60 લાખના વિદેશી દારૂ સહિત કુલ રૂપિયા 20.64 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ. દસાડાના વિસાવડી ગામમાં રિક્ષાને ડમ્પરે અડફેટે લેતા અકસ્માત. રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત. 11. વલસાડના મતદાન મથકો પર આરોગ્ય કિટ મુકાશે. મતદારોને હીટવેવની અસર ન થાય તે માટે પ્રયાસો કરાશે. મતદાનના આગલા દિવસે અમદાવાદની 7 સ્કૂલને બોમ્બથી ઉડાવવાની દેવાની ધમકી અપાઈ. એક પછી એક સ્કૂલને ઈમેલ મળ્યા. અબરામાંથી વેલંજા જતા રોડ પર વેપારીને આંતરીને બાઇક પર આવેલા 6 લોકોએ તું આ કેસમાંથી ખસી જા, નહીં હટે તો જાનથી મારી નાખીશુંની ધમકી આપી. અમરેલીમાં જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ ટેલિકોમ ઓપરેટર્સ સાથે બેઠક યોજી વિવિધ બાબતે ચર્ચા કરી. અમરેલીમાં પોલીસ તંત્ર અલર્ટ. એસપીએ પોલીસ કાફલા સાથે સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી. સાબરકાંઠા જિલ્લામાં મતદાર સ્લીપનું 100% વિતરણ કરાયું. છોટાઉદેપુરમાં ભર ઉનાળે વરસાદી માહોલ. સ્માર્ટ હોમમાં સુવિધાઓ હોવી જોઈએ, જો તે ન હોય તો કેવી રીતે કહેશો હાઈટેક હાઉસ. ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ. ફેમિલી સ્ટ્રગલ વિશે વાત કરતા ઇમોશનલ થયા દેઓલ બ્રધર્સ. સની દેઓલ બોલ્યો, વહુ આવ્યા બાદ ઘર સંપૂર્ણ વાતાવરણ બદલાઈ ગયું. મુંબઈમાં પહેલી રાત સ્ટેશન પર વિતાવી. આકાશ સંઘર્ષની વાત કહેતા જ ભાવુક થયો. એક દિવસ હીરામંડીના સેટ પર ભૂખી રહી હતી અદિતિ રાવ બોલી. ગુસ્સાવાળા સીન માટે ભણસાલી સરે આવું કરાવ્યું હતું. નૈન તારા કરીના કપૂરની જગ્યા લેશે. ટોક્સિકમાં યશની બહેનનો રોલ કરી શકે. વ્યસ્ત શેડ્યુલને કારણે કરીનાએ ફિલ્મ છોડી. આલિયા ભટ્ટ વેદાંગ રેના સાથે જોવા મળશે અભિનેતા. હીરામંડીમાં કાર્ટ રાઇડની ભૂમિકા ભજવી હતી. ટાઇટેનિકમાં કેપ્ટનની ભૂમિકા ભજવનાર અભિનેતા બર્નાર્ડ હિલનું નિધન. 11 ઓસ્કર જીતનાર 2 ફિલ્મોના ભાગ રહ્યા હતા. 50 વર્ષની કારકિર્દીમાં ટીવી થિયેટર પણ કર્યું. આરતી ઉતારી આશીર્વાદ લીધા. કહ્યું, અયોધ્યાના લોકોનું દિલ પણ ભગવાન શ્રી રામ જેટલું મોટું છે. રાહુલે કહ્યું, મને સાદા કપડાં ગમે છે. આ રંગ ટ્રાન્સપરન્સી અને સાદગી દર્શાવે છે. ખજોદમાં ડ્રીમ સિટી મેટ્રો સ્ટેશનનું કામ 30% પૂર્ણ. મેઇન્ટેનન્સ પાર્કિંગ ડેપો તૈયાર. ટેક ઓફ પહેલા દિલ્હીની ફ્લાઇટમાં ઇંધણ લીક. રનવે પરથી જ ફરત. મતદાનના દિવસે આંગળી પર વોટ કર્યાનું ચિહ્ન દેખાડો. હોટલ બિલ અને દવામાં મેળવો આકર્ષક ઓફર. 31. બારડોલી નવસારી લોકસભાની ચૂંટણી માટેના ઈવીએમ અને વીવીપીએટ આરઓને સોંપાયા. 5મા નવચંડી યજ્ઞનું ભવ્ય આયોજન. ઉના શહેરમાં ખેતલિયા દાદા જય ધૂળકોટિયાવાળા ભૂતળાના દાદા સાનિધ્યમાં લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો. લિંબાયત વિસ્તારમાં પણ લોકસભા ચૂંટણી માટેના ઈવીએમ અને વીવીપીએટ આરઓને સોંપાયા.
અમદાવાદી મતદારો શા માટે મતદાનમાં નીરસ? જાણો છેલ્લી 3 ચૂંટણીઓના આંકડાઓ. ચૂંટણી કામગીરી માટે ડેપોમાંથી 28 બસોની ફાળવણી. બારડોલી તાપીના મુસાફરોને હાલત. ક્ષત્રિયની 9 સીટ પર કેવો માહોલ? સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજના લોકો માતાજીના મંદિરે પહોંચ્યા. મારો મત મારો મિત્ર માટે મેસેજ કરાયો વાયરલ. સુરતમાં આંતરરાજ્ય ગેંગનો ખુકાર. શિવા મહાલિંગમ તેના સાગીત 2 પિસ્ટલ 10 કાર્ટીજ સાથે દબચાયા. હવે રૂપાલા ચૂંટણી નહીં લડે તો પણ અમે ભાજપને મત નહીં આપીએ. ક્ષત્રિય સંકલન સમિતિનું મોટું નિવેદન. છેલ્લી ઘડીના પ્રયાસો. ભાજપના ક્ષત્રિય નેતાઓને ક્ષત્રિય સમાજને વિનંતી કરતો પત્ર લખ્યો. જાણો શું કહ્યું. લોકસભા ચૂંટણી અમદાવાદની બેઠક 35 વર્ષથી ભાજપનો ગઢ. ગુજરાત રાજ્યમાં દરેક પોલ બૂથ પર આકરી ગરમીમાં ચૂંટણી સ્ટાફની કામગીરી. પોલીસ પણ ખડે પગે. દિલ્હીની ઘટનાનું ગુજરાતમાં પુનરાવર્તન. મતદાનના આગલા દિવસે અમદાવાદની સ્કૂલોમાં બોમ્બ ઉડાવી દેવાની ધમકી અપાઈ. સમગ્ર ગુજરાતમાં ભયનો માહોલ. મોભીએ પણ પોટેશિયમ ગોલ્ડ સાયનાઇડનું લીધું. આરોપી પિતા અને પુત્રની હાલત નાજુક. પોલીસે સીસીટીવી અને શેરડીના રસના સેમ્પલ લીધા. વાલિયાના સોડા ગામમાં તાપના પૂર્વ પ્રમુખે દાદાગીરી કરતા રાજપૂત સમાજે ભગાડ્યા. હવે ભાજપ સરકારના મૂળિયા ઉખાડી ફેંકી દેવાનો સમય આવી ગયો છે. યુવરાજસિંહે કહ્યું. બાઈવાડા નજીક ચાલકને ઝોકું આવતા કાર સાઈડે ઉતરી જતા સાસુ વહુને ઈજા. પાટણના વગડોડના મંદિરમાં ચોરી કરનારો આરોપી ઝડપે. મોદીએ કહ્યું 4 જૂન રાજ્યની બીજેડી સરકારની એક્સપાયરી ડેટ છે. હું નવી સરકારને આમંત્રણ આપવા આવ્યો છું. જમ્મુ કાશ્મીરના રાજૌરી પૂંછમાં 1 વર્ષમાં 7 હુમલા થયા. 3 હુમલામાં એક જેવી મોડેસ ઓપરેન્ડી. એક્સપર્ટે કહ્યું ડ્રોન દ્વારા સેનાની હલચલ પર નજર રાખવી જોઈએ. ઇઝરાયલમાં અલ જઝીરા પર પ્રતિબંધ. ઓફિસ પર પોલીસના દરોડા. કેમેરા ફોન જપ્ત કરી લીધા. ભારતમાં પણ કતારના મીડિયા હાઉસ પર 5 દિવસ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.